ગુજરાતી અર્બન મ્યુઝિક ક્ષેત્રે હિટ મશીન તરીકે જાણીતું અને પ્રાદેશિક સંગીતમાં હિપ હોપ કલ્ચરનો પાયો નાખનાર લોકપ્રિય બેન્ડ અઘોરી મ્યુઝિક તેમના સૌથી મોટા વૈશ્વિક પ્રોજેક્ટ વેલકમ ટુ ગુજરાત આલ્બમ લોન્ચ કરી રહ્યા છે। ગુજરાતી વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોડર્ન ઓળખ અપાવવાના હેતુથી આ નવું આલ્બમ તૈયાર કરાયું છે। આ ભવ્ય લોન્ચિંગની સાથે જ અઘોરી મ્યુઝિક પોતાની પ્રથમ મોટી વર્લ્ડ ટૂરની સત્તાવાર જાહેરાત પણ કરવા જઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં વસતા સંગીત પ્રેમીઓ અને ખાસ કરીને પ્રવાસી ગુજરાતીઓ સમક્ષ અર્બન ગુજરાતી હિપ હોપ લાઇવ રજૂ કરવાનો છે। વિશેષ વાત એ છે કે અઘોરી મ્યુઝિકે આ મહિને જ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સફળ 10 વર્ષ પૂર્ણ કર્યા છે, જે આ લોન્ચિંગને બેન્ડ અને તેમના ફેન્સ માટે વધુ ખાસ બનાવે છે। વર્ષ 2016માં શરૂ થયેલી આ સંગીત સફરમાં અઘોરી મ્યુઝિકે અત્યાર સુધીમાં 100મી વધુ શાનદાર ઓરિજિનલ ગીતો આપ્યા છે। અઘોરી મ્યુઝિકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના 3 મુખ્ય આર્ટિસ્ટ્સ ક્રુઝ, કે. ડીપ અને હાર્ડ ડી પોતાના તમામ ગીતોનું લેખન, ગાયન, મ્યુઝિક કમ્પોઝિશન અને વિડિયો શૂટિંગ સંપૂર્ણપણે ઓરિજિનલી જાતે જ હેન્ડલ કરે છે। વૈશ્વિક સ્તરે પરંપરાગત ગરબાની ગરિમા સાથે આધુનિક રેપ બીટ્સ જોડીને હિપ હોપ ગરબા રજૂ કરનાર અઘોરી મ્યુઝિક વિશ્વનું એકમાત્ર ઓફિશિયલ મ્યુઝિક બેન્ડ છે। આ આગામી આલ્બમ વેલકમ ટુ ગુજરાત માં કુલ 14 ધમાકેદાર ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શ્રોતાઓને પરંપરાગત સંસ્કૃતિ અને આધુનિક વેસ્ટર્ન સંગીતનો અદ્ભુત સમન્વય આપશે। આ આલ્બમમાં મુખ્યત્વે હું લાયન્સ રોર ચરણ કન્યાના છાંડ્યા હથિયાર દિવાળીબેન આહિર સાથેનું કચ્છ ચાંદનીની ચાદર સાથે કૃષ્ણ તો શેનો પ્રશ્ન, માણકી, ગરબા ઘેલી, ડમ્મર ડાક છ ડાકલા આદિવાસી અને ગ્રામીણ સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરતું ખાસ ગીત સમથિંગ ટ્રાયબલ, સોના વાટકડી ફ્રીસ્ટાઇલ, જૂના જૂના જોગી, ગીરની કેડી વાંકી, ચરચ અને આલ્બમની મુખ્ય થીમને દર્શાવતું ટાઇટલ ટ્રેક વેલકમ ટુ ગુજરાત જેવા પાવરફુલ ગીતોનો સમાવેશ થાય છે। આ તમામ ગીતો ગુજરાતની માટીની સુગંધ અને વૈવિધ્યતાને ગ્લોબલ મ્યુઝિક ફોર્મેટમાં રજૂ કરે છે। સંગીત પ્રત્યેનો દ્રષ્ટિકોણ શેર કરતા અઘોરી મ્યુઝિકના આર્ટિસ્ટ્સે જણાવ્યું છે કે આપણી પ્રાદેશિક ભાષા અને સંસ્કૃતિ એટલી સક્ષમ છે કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ પ્લેટફોર્મ પર ગર્વભેર રજૂ કરી શકાય છે, માત્ર સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ પૂરતા મર્યાદિત રહેવાને બદલે। તેઓ આગામી વર્લ્ડ ટૂર દ્વારા લાઇવ સ્ટેજ પર આ અનોખા મ્યુઝિકલ કલ્ચરને જીવંત કરવા માંગે છે। આ આલ્બમ અને ગ્લોબલ ટૂર ગુજરાતી કલ્ચરને વૈશ્વિક સ્તરે રિપ્રેઝેન્ટ કરવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે તેવો બેન્ડને સંપૂર્ણ વિશ્વાસ છે। આ આલ્બમની ક્રિએટિવ જર્ની વિશે વાત કરતા અઘોરી મ્યુઝિકના ક્રિએટિવ હેડ દેવર્ષ કોઠારીએ જણાવ્યું હતું કે એક ક્રિએટિવ ટીમ તરીકે વેલકમ ટુ ગુજરાત અમારા માટે અત્યાર સુધીનો સૌથી ચેલેન્જિંગ અને અનોખો પ્રોજેક્ટ રહ્યો છે। આ આલ્બમના 14 ગીતો પાછળ મહિનાઓનું રિસર્ચ અને મ્યુઝિકલ એક્સપેરિમેન્ટ્સ જોડાયેલા છે, જ્યાં અમે દ્વારકાના આધ્યાત્મિક વાઇબ્સથી લઈને કચ્છના ફોક એલિમેન્ટ્સ અને આદિવાસી સંગીતને વેસ્ટર્ન હિપ હોપ ડ્રમ્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના સાઉન્ડમાં ઢાળ્યા છે। આ આલ્બમ અને લાઇવ વર્લ્ડ ટૂર દ્વારા અમે ઓડિયન્સને એવો વિઝ્યુઅલ અને ઓડિયો એક્સપિરિયન્સ આપવા જઈ રહ્યા છીએ જે પ્રાદેશિક સંગીત જગતમાં આ પહેલાં ક્યારેય જોવા કે સાંભળવા નથી મળ્યો। પણ લઈને આવી રહ્યા છે અઘોરી ગ્રુપ। આપણે તેમની સાથે સાંભળીશું નવા જે 14 ગીતો જે ઇન્ટરનેશનલ જે કહેવાય કે સ્તર ઉપર જઈ રહ્યા છે। આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું શું છે ખાસ મહત્વ તે ગીતોમાં સંસ્કૃતિની સાથે સાથે સભ્યતામાં। શું નામ છે આપનું? હું છું હાર્ડ ડી ફ્રોમ અઘોરી મ્યુઝિક અને અમે લોકો 10 વર્ષથી ગુજરાતી હિપ હોપને આપણા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ। ખાસ મહત્વના આપણે જે ગીતો લઈને આવી રહ્યા છો તેમાં સંસ્કૃતિ, કલ્ચર કે સભ્યતા તમામ જે સાથે પ્રેઝન્ટેશન કરવાના છો, શું છે મહત્વના તે મુદ્દાઓને લઈને? તમે આખું પાવર હાઉસ ઓફ ગુજરાતી રેપ, ગુજરાતી કલ્ચર, ગુજરાતી લિટરેચર અમારા ઓરિજિનલ એ કહી શકો છો એક પાવર હાઉસ છે। જેમ કે અમારું જે ફર્સ્ટ ટ્રેક છે વેલકમ ટુ ગુજરાત, એમાં અમે લોકો એવું દર્શાવ્યું છે કે એક પંખી છે એ એના ઝાડથી ઉડીને જતો રહ્યો છે અને અમે ગીતોમાં એવા શબ્દો લખ્યા છે કે એ પંખીને પાછા બોલાઈ રહ્યા છે કે તું ગુજરાત પાછો આવ, ક્યાંને ફર્યો પંખીડા તું વહેલો પાછો આવજે, રાહમાં તારી તડકે તપતો જાગું આખી રાત રે। તો એવો આ ગીતનો સાર છે। એક કવિ, એક રાઇટર, એક હિપહોપ કહેવાય કે જે ગુજરાતી શબ્દો, ગુજરાતી વર્ણન, ગુજરાતી સંસ્કૃતિ જેમાં રેડાયેલી છે તે 14 ગીતોની સાથે એક